મિત્રો, આજે આપણે આ 5 વ્યક્તિઓ વિશે જાણીશું. તેમને ક્યારે ખાલી હાથે ઘરેથી ન જવા દો, નહીં તો જીવનભર પસ્તાવવું પડશે. લક્ષ્મી તમારાથી ગુસ્સે થશે. તમે ગમે તેટલી મહેનત કરો, પૂજા કરો, પણ લક્ષ્મી ક્યારે તમારાથી ખુશ નહીં થાય. સાથે જ જાણીશું આ 5 બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ. પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પૂજા સંપૂર્ણપણે અયોગ્ય બની જશે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. તેની સાથે જ તમારી પૂજા યોગ્ય નથી. મિત્રો, વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો. માહિતી ઘણી મહત્વપૂર્ણ છે, તેથી દેવી દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે કેટલીક ભૂલો કરો છો તો એવું માનવામાં આવે છે કે શુભ પરિણામ મળવાને બદલે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ તે પહેલા, જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. નંબર 1, હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરીને પૂજાની શરૂઆત કરો. શ્રી ગણેશને તુલસીની પાન ચઢાવવાનું ટાળો. ભગવાન ગણેશને તુલસીની દળ ચઢાવવાથી દોષ થાય છે. શિવ શંભુને ક્યારે કેતકીનું ફૂલ ચઢાવવું નહીં. નંબર 2, કેટલાક લોકો અગરબત્તી સળગાવે છે તે વાંસમાંથી બને છે. અગરબત્તી બાળવાથી પિતૃદોષ થાય છે. શાસ્ત્રોમાં પૂજા વિધિમાં ક્યાંય પણ અગરબત્તીનો ઉલ્લેખ નથી. બધે માત્ર ધૂપ જ લખેલી છે. તમે એવી અગરબત્તીનો ઉપયોગ કરી શકો છો જે વાંસની લાકડીઓથી ન બનાવેલી હોય. કેમિકલ કે વાંસ સળગાવીને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકાય? તેથી અગરબત્તીનો ઉપયોગ ન કરવો. નંબર 3, દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળીથી કરવું જોઈએ. જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો છે તો તેને ડાબી બાજુએ રાખો અને તેલનો દીવો જમણી બાજુએ રાખો. પૂજા પછી ભગવાનને ભોજન અર્પણ કરવું જોઈએ. દેવી દેવતાઓને ક્યારે વાસી ફૂલ ન ચઢાવવા જોઈએ. નંબર 4, પૂજા પાઠ દરમિયાન પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલ ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય નથી. સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તુલસીને ક્યારેય તોડવી જોઈએ નહીં. આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમારી પૂજા સ્થળની ઉપર રાખવામાં આવેલ કોઈ પણ ભારે વસ્તુ અથવા કચરો ન રાખવો જોઈએ. નંબર 5, હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવોને ગણવામાં આવે છે. દરરોજ પૂજા કરતી વખતે તમારે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. તો જ તમને પૂજાનું સંપૂર્ણ પરિણામ મળે છે. સૂર્ય ભગવાન, શ્રી ગણેશ, માં દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવો કહેવામાં આવ્યા છે. પૂજા કરવાથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. નંબર 5, દીવાઓથી દીવો પ્રગટાવવાથી જીવ ગરીબ અને રોગી બને છે. દક્ષિણા મુખનો દીવો ન રાખવો. દેવીની ડાબી અને જમણી બાજુએ દીવો રાખો. દેવાથી અગરબત્તી સળગાવી પણ દરિદ્રતાનું કારણ બને છે. નંબર 7, પૂજા કરતી વખતે ગુરુદેવ, વરિષ્ઠ વ્યક્તિ કે આદરણીય વ્યક્તિ આવે તો ઊભા થઈને તેમને નમસ્કાર કરો અને તેમની અનુમતિથી બાકીનું કર્મ પૂર્ણ કરો. મિત્રો, હવે જાણીશું તે કયા 5 વ્યક્તિ છે જેમને ઘરેથી ખાલી હાથે ન જવા દેવા જોઈએ. બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી. ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય આસક્તિમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્વ ઘણા સમયથી ઓળખાય છે, પરંતુ ઘરના દરવાજે આવનાર સાધુને ખાલી હાથ પાછા ફરવું નુકસાનકારક હોઈ શકે છે. શાસ્ત્રો અનુસાર જો 4 લોકો ખાલી હાથે પાછા ફરો તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે. ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે.
આપને જણાવી દઈએ તે પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં લખો જય માં લક્ષ્મી। તમારે વિડિયો લાઇક કરવો જ જોઈએ, પછી તમે લોકો ભૂલી જાવ। તમારી એક લાઇક અમારો વધુ વિડિયો બનાવવાનો ઉત્સાહ વધારે છે। ચાલો જાણીએ કે તે 5 લોકો કયા છે। નંબર 1 કિન્નર। જો કોઈ વ્યંઢળ તમારા ઘર, ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં। એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર વ્યંઢળોને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। એટલું જ નહીં, તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા જીવન પર પણ ઊંડી અસર પડે છે। તેથી ભૂલથી પણ ક્યારેય નપુંસકોનું અપમાન ન કરવું જોઈએ। જો તમે તેમને દાન આપવા માંગતા ન હોવ તો તેમને ન આપો, પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ન કરો। એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ વ્યંઢળોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે। આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, પરંતુ તેનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે, તે ખરાબ છે। વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। બુધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે, તેથી વ્યક્તિએ તેનું દાન અવશ્ય કરવું જોઈએ। શક્ય હોય તો લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ। નંબર 2 જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તજો। જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો અથવા તેમને આદર સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો। તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી। આથી સંત મહાત્માને ક્યારે ખાલી હાથે પાછા ન જવા દો। નંબર 3 જો કોઈ વિકલાંગ, અશક્ત કે અસહાય વ્યક્તિ હોય તો મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ કરવી જ જોઈએ। શાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ રાહુનું પ્રતીક માનવામાં આવે છે। તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે। શાસ્ત્રમાં કહેવાયું છે કે જો જન્મ કુંડળીમાં શનિદોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ, પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી। તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે લઈ જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાછા મોકલી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનો પ્રતીક માનવામાં આવે છે। તેથી જ આ જાતિના દરવાજેથી ક્યારેય ખાલી હાથે પાછા ન ફરવું જોઈએ। નંબર 4 જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછો ન ફરવો જોઈએ, અન્યથા પૈસા અથવા તો ખોરાક અથવા પહેરવાલાયક વસ્તુઓનું દાન કરવું। ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર કે ક્યાંક ભીખ માંગતા લોકોને ઠપકો આપે છે અથવા તેઓ 4 વાત કહે છે, પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો તેને ખરાબ લાગે તે બિલકુલ યોગ્ય નથી। આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે। ભિખારીને ક્યારે પણ તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો। તમારી યથાશક્તિ અનુસાર જેટલું હોઈ શકે તેટલું દાન કરવું જોઈએ। જો તમે દાન નથી કરી શકતા તો ક્યારે પણ તેને દુષ્કાળશો નહીં। નંબર 5 જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારે અપમાન ન કરવું જોઈએ। તેણે તેની ઈચ્છા મુજબ જેટલું થઈ શકે એટલું દાન કરવું જોઈએ। કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે। આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી રહે છે। જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થાય છે અને જતી રહે છે। એટલે જ ઘરની દીકરીનું ક્યારે અપમાન ન કરો। આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે।
મિત્રો, તમે ભગવાનને ધન્યવાદ કરો કે ભગવાને તમને આપવાવાળા બનાવ્યા છે, ત્યાંથી જ તમારે કંઈક ને કંઈક દાન કરવું જોઈએ. મિત્રો, આપેલી માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઇક સાથે જ ચેનલ નોટિફિકેશન પણ ફોન કરજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.